યાર્ડમાં આજે મગફળી, ડુંગળી, કપાસ, ઘઉં, ચણા અને બટેટાની આવક થઈ હતી. યાર્ડમાં સૌથી વધારે આવક મેથી અને તલીના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજીમાં અત્યારે લીંબુ, બટેટા અને ટમેટા સહિતના પાકોની આવક થઈ હતી. ત્યારે જાણીએ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે. આ તમામ જર્સી ભરેલા વાહનોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. યાર્ડમાં આજે મેથીની આવક 5000 ક્વિન્ટલ થઈ હતી. મેથીના ભાવ ખેડૂતોને 830 થી 1240 રૂપિયા ભાવ મળ્યો હતો. ત્યારે તલીની આવક યાર્ડમાં 3600 ક્વિન્ટલ થઈ છે. તલીના ભાવ ખેડૂતોને 1600 થી 2330 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો. યાર્ડમાં આજે 1000 ક્વિન્ટલ પીળા ચણાની આવક થઈ હતી. પીળા ચણાના ભાવ ખેડૂતોને 990 થી 1103 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 2000 ક્વિન્ટલ થઈ છે અને લોકવન ઘઉંની આવક 500 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંના ભાવ 500 થી 550 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો અને લોકવન ઘઉંના ભાવ 496 થી 526 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં કપાસની આવક 800 ક્વિન્ટલ થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1350 થી 1550 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો. યાર્ડમાં આજે ડુંગળીની આવક 3325 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ ખેડૂતોને 22 રૂપિયાથી 255 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં આજે 130 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીના ભાવ 400 થી 600 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં લીંબુની આવક 320 ક્વિન્ટલ થઈ છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના ભાવ 400 થી 1800 રૂપિયા ભાવ મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેટાની આવક 3840 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 180 થી 341 રૂપિયા 1 મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ટમેટાની આવક 1780 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.